એવું કોઈ છે નહીં કે આપણે કોઈ ખુશ નથી. મોટા લગ્ન જ એવું નથી કે ખુશી આપે. મને પણ ખુશી છે અને ઇનફેક્ટ હું તો પહેલા કોર્ટ મેરેજ માટે બી રેડી હતી. નમસ્કાર, ખબર છે .com પરથી હું રાજેશ શાહ. દર્શક મિત્રો, ડાયમંડ સાથે સંકળાયેલા છે, જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, એ પરિવારોના જ્યારે કંઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે એટલી બધી ભવ્યતા હોય, ડેકોરેશન હોય, 100-150 જમવાના સ્ટોલ હોય, ફ્લાવર ડેકોરેશન હોય, લાઇટિંગ હોય, આમ એટલા ભવ્ય તમને એમ લગ્ન એવા લાગે કે એકદમ ભવ્ય લગ્ન છે. પરંતુ અત્યારે કોવિડનો સંજોગ છે અને એ સરકારના જે નિયમો છે એને માન રાખીને સુરતની HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીના નાગજીભાઈ સાકરિયાએ એમના પુત્રના લગ્ન સાદાઈથી કર્યા. એમણે ખાલી માત્ર 25 વ્યક્તિઓને જાન લઈને એવો લગ્ન કરવા ગયા હતા અને એમની સરખામણીએ એમણે ખૂબ સાદાઈથી લગ્ન કર્યા હતા. કારણ કે એમના મોટા પુત્રના જ્યારે એમણે લગ્ન કરેલા અને મોટી પુત્રીના લગ્ન કરેલા ત્યારે હોંગકોંગ અને એમ્બી વેલીમાં મોટી મોટી જગ્યાઓ પર એમણે લગ્ન કરેલા અને કરોડો રૂપિયા ખર્ચીને એ પ્રસંગ ઉજવેલો. એની અંદર 5000થી વધુ માણસો હતા અને એકદમ ભવ્ય લગ્ન આયોજન તે વખતે હતું. તો એની સરખામણીએ આ વખતે એમણે માત્ર 25 માણસોને લઈને એમના નાના પુત્ર ફેનિલના લગ્નનું આયોજન કર્યું. તો ચલો આપણે એમની સાથે ફાર્મ હાઉસ પર સીધા એમની જોડે વાત કરીએ. નાગજીભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. તમે ધારતે તો હોંગકોંગ કે અમેરિકા કે કોઈ પણ વિદેશના સ્થળો પર જઈને તમે તમારા નાના પુત્ર ફેનિલના લગ્ન કરાવી શક્યા હોત અથવા તમે લગ્ન એક્સટેન્ડ કરીને 1 વર્ષ પછી ધામધૂમથી કરી શક્યા હોત. પરંતુ મેં જોયું કે એકદમ સાદાઈથી તમે એમના લગ્ન કરાવી રહ્યા છો. તો એની પછાડીનું તમારું લોજિક શું છે? નમસ્કાર. પહેલાં તો અમારો પહેલેથી એવો જ પ્લાન હતો કે જે સરકારના ગાઈડલાઇનના અંદર જ અમારે ઇન્વિટેશન આપવાનું. આજના દિવસમાં અમે કોઈ પણ વ્યક્તિને ઇન્વિટેશન આપ્યું નથી, મારું પરિવાર સિવાય કોઈ છે નહીં. પણ એક કારણ કોવિડ તો ફર્સ્ટ, પણ સેકન્ડ મારા ઘરે મારા નાના ભાઈના સન પણ એક એક્સપાયર થઈ ગયો, એટલે અમે ઘણું બધું ઓછું કર્યું. પહેલાં અમે 50 લોકોનું હતો, હવે અમારું ખાલી ફેમિલી લઈને જ અમે લોકો જાન લઈને આવેલા છીએ. અને સરકાર જે ગાઈડલાઇન બહાર પાડે એનું પાલન કરવું એક સારા નાગરિકની ફરજમાં છે. એટલા માટે અમે લોકો ધામધૂમથી વિચાર્યું નથી. જે સરકારે ગાઈડલાઇન બહાર પાડી છે કે સેનેટાઈઝ કરવું, માસ્ક પહેરવા, તો એ બધું પણ તમે તમારા લગ્નની અંદર ધ્યાન રાખ્યું છે. તો એ બાબતમાં પણ અમારે જાણવું છે. અમે લોકો જે સરકારના જે નિયમ મુજબ જે પણ ગાઈડલાઇન જેથી કરીને આપણને અથવા આપણા પરિવારને ત્યાં બીજા લોકોને બોલાવીએ અને એમાંથી કોઈ પણને આપણા હિસાબથી કોવિડ લાગ્યા તો કોઈના હિસાબથી કોઈને પણ બીજા વ્યક્તિને પણ કોવિડ લાગે તો આપણો પરિવાર એટલે કે આપણા જે પરિવારના સભ્યો હોય કે મારો સન ફેનિલ અને હેતવી એ લોકોને જીવનમાં કાયમ માટે યાદગાર રહે, એટલે એવું અમારે કરવું જ નહોતું. આપણે મારા બંને હેતવી અને ફેનિલની પણ એવી ઈચ્છા હતી કે આપણે કોઈને કે ઇન્વિટેશન આપવું નથી, જેથી કરીને અમને યાદ રહે કે ભાઈ અમારા મેરેજમાં આ ટાઈપને કોઈને કોવિડ લાગી ગયો અને લોકોને યાદ રહે. એટલા માટે અમે આ વિચાર્યું છે. આપણે નાગજીભાઈના પુત્ર સની સાકરિયા સાથે પણ વાત કરીશું. સની, તમારા લગ્ન બી ખૂબ ધામધૂમથી થયા હતા અને તમારા નાના ભાઈના સાદાઈથી થઈ રહ્યા છે. તો એ બાબતે તમારું શું કહેવું છે? અને બીજું કે તમારી બેન અને નાગજીભાઈની પુત્રી એ પણ અત્યારે આ લગ્નમાં સામેલ નથી થઈ શક્યા, પરંતુ તમે ઓનલાઈન વ્યવસ્થા ગોઠવી છે. તો એ વ્યવસ્થા તમે કેવી રીતે ગોઠવી છે? અમુક વસ્તુ જેટલું અમારા હાથમાં હતું આફ્ટર ધ ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એનાથી લાઈક અમે લોકો શું અમારું ફેમિલી જેટલા અહીંયા હતા એ અને જેટલા બહાર છે એ લોકો સાથે અમે ઓફકોર્સ એને મિસ તો કરવાના જ છીએ. આ લગ્ન એ લોકો વગર અધૂરા જ છે. પણ આ બધું અમે શું ઝૂમનું સેટઅપ લગ્નની સાથોસાથ પેરેલલી ચાલુ છે. અને તમે જો પાછળ જસ્ટ બિહાઇન્ડ મે તમે જોઈ શકશો કે A to Z જેટલા ફેમિલી મેમ્બર્સ બેંકોક, અમેરિકા, બેલ્જિયમ, દુબઈ બધા જ લાઈવ રહ્યા છે. અહીરુઆ સમજો અમે લોકો ટોટલ અમારું ફેમિલી તો 70-80 જણાનું છે. પણ અત્યારે જેટલા પણ જે છે જે પણ ઓનલાઈન થઈ શકે ને લાઈવ થઈ શકે એટલા બધા જ આ લગ્નમાં હાજર છે. પણ એકચ્યુઅલી અમારું આખું ફેમિલી કનેક્ટિવિટી અને ટેકનોલોજીને લીધે પણ બધા જ અહીંયા હાજર છે અને સાથે માણીએ છીએ. દર્શક મિત્રો, ખાસ અમારે એમનો નાગજીભાઈનો ઇન્ટરવ્યૂ કારણ એટલું જ હતું કે એક એક્ઝામ્પલ અમારે તમને બતાવવું છે કે તમે ધનવાન પરિવારમાંથી હો તો એનો મતલબ એમ નથી કે તમે પૈસાનું એ કરીને તમે મતલબમાં
શો ઓફ કરીને પણ કંઈ પણ કરી શકો અને સરકારના નિયમ તોડીને પણ ધારો તો કરી શકો, પરંતુ એ નાગજીભાઈએ કીધું એમ એ પોતે સમાજમાં જે સરકારના નિયમો છે એની અંદર રહીને જ પ્રસંગ ઉજવવા માંગે છે અને એ પ્રમાણે એમણે ઉજવીને બતાવ્યો છે. ફેનિલ, આપણે તમારા પરિવારમાં તો બધા એકદમ ધામધૂમથી લગ્ન થયા છે તમારા ભાઈ બહેનોના, અને તમારો એવો સમયગાળો છે કે જ્યાં તમારે સાદાઈથી લગ્ન કરવા પડે છે, તો તમને એ બાબતમાં કંઈ ઓછું લાગે છે અથવા શું એ બાબતમાં તમારું કહેવું છે? એવું એકચ્યુઅલી ઓછું લાગતું તો કંઈ છે નહીં, બિકોઝ જેવો ટાઈમ હોય એવું બધાને ચાલવું પડે. આપણે આવી રીતના એવું, અને હજી પણ એવું કોઈ છે નહીં કે આપણે કોઈ ખુશ નથી. મોટા લગ્ન જ એવું નથી કે ખુશી આપે. મેઇન છે કે આપણે બધા ફેમિલી સાથે હોય, તે જ વધારે મેઇન મજા હોય લગ્નની. તો એ તો અચીવ થઈ જ ગયો છે આપણે આટલામાં પણ. આપણે દુલ્હન હેતવીબેનને પણ પૂછીશું કે હેતવીબેન, તમે પણ એક સુખી સંપન્ન પરિવારમાં છો અને તમને પણ એવી ઈચ્છા થઈ હશે કે મારા લગ્ન ધામધૂમથી થાય અને બહુ બધા લોકો મારા લગ્નમાં આવે, પણ સંજોગવશાત તમારે ઓછા માણસોમાં મેરેજ કરવા પડે છે, તો તમને પણ એ બાબતની ખુશી છે? મને પણ ખુશી છે, અને ઇનફેક્ટ હું તો પહેલાં કોર્ટ મેરેજ માટે બી રેડી હતી. સો જેમ ફેનિલે કીધું, ટાઈમ પ્રમાણે ચાલવું પડે. દર્શક મિત્રો, તમે જોયું કે નાગજીભાઈ સાકરિયા ડાયમંડના વેપારી અને એમના પુત્ર સની સાથે આપણે વાત કરી. હવે નાગજીભાઈના ડોટર છે એમની સાથે પણ આપણે વાત કરીશું. એમનું નામ રવીનાબેન છે. એમના લગ્ન પણ ખૂબ ધામધૂમથી થયા હતા અને એમના સિસ્ટર છે એ અમેરિકા છે. ઘણા એમના સગાવાલા છે કે જેઓ ફોરેનથી અહીંયા હાજરી આપી નથી શક્યા. તો આપણે એ બાબતે રવીનાને પૂછીશું કે એમનું શું કહેવું છે. રવીના, આ તમારા ભાઈ ફેનિલના આજે મેરેજ છે અને તમને એવી અપેક્ષા હોય કે તમારા સિસ્ટર અને તમારા પરિવારના લોકો પણ હાજર હોય અને ખૂબ ખુશીથી અને ખૂબ ધામધૂમથી એમના પણ લગ્ન થાય, પણ અત્યારે સંજોગ વરસાદ નથી, તો તમારું અત્યારે ફિલિંગ શું છે? ફેમિલી હોય તો વધારે મજા આવે, પણ આ સિચ્યુએશન એવી છે કે આપણે આવી રીતે વેડિંગ કરવા પડે. ફેમિલી હોય તો વધારે મજા આવે, તો જ એન્જોય થાય. પણ વી મિસ યુ ઓલ, સકારિયા ફેમિલી, કાકા કાકી, જેવિન, માર્ગી, એકતા, એવરીવન, નિકિતા, એવરીવન, વી મિસ યુ ઓલ. તમારી વગર લગ્ન હજી અધૂરા લાગે.